बनजो रे मेहमान, आपे मीठो आवकारो करे हेते सन्मान। आपे हौ मोटा ने रे मान, भले होया ए अजाण, रूडू ने रढियाळू मारू गोकुळिયું गाम। हो आवे कोई डेली निराश थईने जाय नहीं, दिलदार गामडाना मानवी छे भाई। आवे कोई डेली निराश थईने जाय नहीं, दिलदार गामडाना मानवी छे भाई। भले होय नाना घर, भले होय नाना घर, तोय दिल ना दातार। भूले ना कोई नो करेलो उपकार। कदी भूले ना कोई नो करेलो उपकार। એમ વર્લ્ડ ન્યૂઝ ચેનલ, હું ખુશી ચૌહાણ। આજે અમે વિકળિયા ગામની મુલાકાતે આવી રહ્યા છીએ, તો ચાલો તમને ગામની મુલાકાત કરાવું। આ છે વિકળિયાનો ગેટ, જોઈ શકો છો આપ। શ્રી હરિભાઈ રામજીભાઈ ચલોડિયાના સ્મરણાર્થે બનાવેલ છે। મિત્રો નમસ્કાર, અમે આવ્યા છીએ વિકળિયા ગામમાં। જે વિકળિયા ગામની એક લીલી લહેર, એક લોકોની એકતા, એક લોકોનું સમરસ આપ જોઈ રહ્યા છો। આ વિકળિયા ગામની અંદર અમે મુલાકાત લઈ રહ્યા છીએ। ત્યાં એક ખૂબ સરસ જે શ્રી હરિભાઈ રામજીભાઈ ચલોડિયાના સ્મરણાર્થે રામજી દ્વાર ગામ વિકલમાં એક દ્વાર બનાવવામાં આવેલો છે। ત્યાં ચેકડેમ બનાવવામાં આવેલો છે। ચેકડેમમાં જેને કહેવાય કે આજથી 27 વર્ષ પહેલાં, જે 27 વર્ષ પહેલાં એક ગામના લોકોને એવો વિચાર આવ્યો કે પાણીની ખૂબ જ પ્રોબ્લેમ છે, નીચાણવાળી જગ્યા છે, તો ગામની અંદર પાણી પ્રવેશી જાય છે, પાણી માટે શું કરવું। તો એક મનની અંદર અવાજ આવ્યો। ગામના 3000 લોકોની વસ્તી છે। એ આજે 27 વર્ષ પહેલાં એટલે કે 1998ની આસપાસ ગામમાં એક વિચાર આવ્યો સરપંચશ્રી અને લોકોએ ગામ માટે કંઈક ને કંઈક મારે ક્યાંક કરવું છે, મારે ગામનો માટે સારું કરવું છે, એ માટેનો એક વિચાર આવ્યો। તો એમાં ચેકડેમ બનાવવા માટેના 17.5 લાખ રૂપિયાનો ફાળો આપ્યો। એમાં એક વ્યક્તિએ 10 લાખ રૂપિયા આપ્યા, એક વ્યક્તિએ 5 લાખ રૂપિયા આપ્યા, એક વ્યક્તિએ 2,51,000 રૂપિયા આપ્યા। અને એક 1998માં જ્યારે એક ગામના લોકોએ દરેક વિચાર કર્યો કે ભાઈ મારે એક ચેકડેમ બનાવવો છે, એવી રીતના 108 ચેકડેમ બનાવવામાં આવ્યા। એ 108 ચેકડેમ બનાવવા માટે એવી સરસ જાગૃતિ આવી કે આખું ગામ કામે લાગી ગયું। ગામમાંથી જેની પાસે જે ધનવાન હતા એને રૂપિયા કાઢી અને ચેકડેમ બનાવ્યો। ચેકડેમ બનાવ્યા બાદ કે એવો એમને વિચાર આવ્યો કે મારે ગામમાં જે લોકોનો ફાળો આવ્યો છે એ ફાળો પરત કરવો છે। તો એ દાતાઓશ્રીના નામ પણ જાણીશું આપણે। અને વિશેષમાં 2 પ્રકારના અહીંયા ગેટ છે, પછી ચબૂતરો છે અને ગામમાં ખૂબ રળિયામણું છે। તો ગામની પરિભાષા અમારા ખુશીબેન સમજાવશે। નમસ્કાર દર્શક મિત્રો, આજે અમે આવી ગયા છીએ વિકળિયા ગામની મુલાકાતે, જે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વિકળિયા ગામ, જે ઢસાથી માત્ર 14 કિલોમીટર દૂર અને દામનગરથી માત્ર 9 કિલોમીટર દૂરના અંતરે આવેલું આ સરસ મજાનું ગામ કે જ્યાં આજે ગૌ સેવા અને સમાજ જાગૃતિ માટેનું એક અનોખું ઉદાહરણ બની ગયું છે। અહીંની વિશેષ વાત કરું તો ગૌશાળા। અહીંની ગૌશાળામાં અંદાજિત 50 જેટલી ગાયો છે અને જેનું સંચાલન ભગવાનભાઈ ભોકળવા અને તેમનો સમગ્ર પરિવાર પોતાના ખર્ચે કરે છે। ખૂબ જ સરાહનીય છે। લોકો તેમને પ્રેમથી કહેવાય કે 21મી સદીના કૃષ્ણ કહે છે, કેમ કે આખો પરિવાર ખૂબ જ શ્રદ્ધાથી અને ગાયોની સેવા અને સંભાળ કરે છે। ભારતીય સંસ્કૃતિમાં મિત્રો કહેવાય છે કે ગાય એ માત્ર પ્રાણી જ નથી, એ માતા છે। 33 કરોડ દેવતા એમાં વસે છે અને શાસ્ત્રોમાં તો મિત્રો એવું કહેવાય છે કે એની સેવાથી માનવ જાગૃતિનું કલ્યાણ થાય છે। મિત્રો જોખમ ખરેખર એક જોખમ બની રહ્યું છે કે આજે આપણે ગમે ત્યાં પ્લાસ્ટિકનો કચરો ફેલાવી રહ્યા છીએ અને જે
ગાય માતાના પેટમાં જાય છે અને એમની શારીરિક જાનહાનિ પણ થાય છે મિત્રો. એ ખરેખર ખૂબ જ કહેવાય કે નેગેટિવ બાબત છે. તો આપણે એ પણ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં ને ત્યાં કચરો ન ફેલાવીએ અને ગૌ માતાનું રક્ષણ કરીએ અને એમની સેવા કરીએ. વિકળિયા ગામની ખાસ ઓળખ એ છે કે આશરે 25 થી 27 વર્ષ પહેલાં પાણીની સમસ્યા ઉકેલવા માટે આખા ગામે ભેગા થઈને પાણીની સમસ્યા ઉકેલવા માટે આખા ગામે એક ઇતિહાસ રચ્યો એવું ઉદાહરણ બન્યું છે, જેની અંદર તમામ ગ્રામજનોએ એક ફંડ ઊભું કર્યું અને ફંડ દ્વારા આ સરસ મજાનો ચેક ડેમ છે એનું બાંધકામ થયું. અને એમાં વિશેષ વાત એ છે કે 3 ઉદ્યોગપતિ જે કે કેશુભાઈ હળિયાત જેમણે 10 લાખનું યોગદાન આપ્યું, વીરજીભાઈ પાટી જેમણે 5 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું અને દીપકભાઈ નારોલા જેમણે 2,51,000 જેટલું યોગદાન આપ્યું. અને આ સરસ મજાની ગ્રામજનોની વાત અને વિશેષ એ કહેવામાં આવે કે એ ફંડ વધતા આ જે ઉદ્યોગપતિનું યોગદાન છે એમને રકમ પૂરી છે એ પરત કરવામાં આવી અને આ સરસ મજાનું કામ અને કહેવાય કે એકતાનું પ્રતીક છે આ ગામમાં. અને ખરેખર આ ઈમાનદારી જુઓ તો એટલું જ નહીં, ગામની 2 વિધવા બહેનો જે દુધીબા અને અંબાબા શિંગાળાએ પોતાની જીવાઈની મૂડી કહેવાય કે એ આ કામ માટે સમર્પણ કરી અને આ ચેક ડેમના બાંધકામમાં એમણે આપી છે. ખરેખર સરાહનીય બાબત છે. અને વિશેષમાં હું આપને એ જણાવું કે આ ગામ પોતાની મહેનત અને એકતાથી કુલ 108 ચેક ડેમ બાંધાયા છે અને ગામની વસ્તી માત્ર 3000 છે. મિત્રો આપને જણાવી દઉં કે ગામની વસ્તી માત્ર 3000 છે, પણ જ્યારે આ ચેક ડેમ બંધાયો ત્યારના મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલે આ ગામની મુલાકાત લીધી અને ત્યારે 50,000 જેટલા માણસો ભેગા થયા અને ખૂબ જ મોટા પાયે એ સભામાં લોકોએ હાજરી આપી અને ખરેખર આ ગામના વખાણ કર્યા. અને એકતાનું પ્રતીક એવું આ વિકળિયા ગામ એ ખૂબ ગુજરાત માટે નહીં પણ ભારત માટે એક કહેવાય કે પ્રેરણા સ્ત્રોત બન્યું છે. આભાર.